હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર પ્રિપોઝિશન્સ આપણે શીખતા રહેલા છીએ અને પ્રિપોઝિશનમાં આપણે ગ્રુપ નંબર 1, ઓકે, પહેલા ગ્રુપમાં આપણે 5 પ્રિપોઝિશન આપણે લાસ્ટમાં આપણે કર્યા હતા. આજે આપણે શીખવાનું છે પ્રિપોઝિશન ગ્રુપ નંબર પહેલામાં 6, 7 અને 8. ઓકે, એટલે કે નિયર, બિહાઇન્ડ અને ઇન ફ્રન્ટ ઓફ. નિયર, બિહાઇન્ડ અને ઇન ફ્રન્ટ ઓફ, આ 3 પ્રિપોઝિશન આજે આપણે આ વિડીયોની અંદર શીખવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ નિયર. નિયર એટલે નજીક ને પાસે. તો ફ્રેન્ડ, સાઈડ એટલે બાજુમાં. આપણે આગળ શીખી ગયા ને, બી સાઈડ એટલે બાજુમાં. ત્યારે નિયર એટલે નજીક. પણ નિયરમાં અને બી સાઈડમાં આ બંનેમાં ફેર શું છે કે ભાઈ, નિયર એટલે કે કોઈ પણ વસ્તુ એકદમ નજીક હોય, એકદમ નજીક, બરાબર. અથવા તો કોઈ પણ વ્યક્તિની એકદમ નજીકમાં હાવ બાજુમાં બેઠતો હોય તો ત્યારે આપણે બી સાઈડનો ઉપયોગ કરીશું. જેમ કે માય હાઉસ ઇઝ બિસાઇડ ધ સ્કૂલ, એટલે કે મારું ઘર એ સ્કૂલની એકદમ નજીક છે, ઓકે, અડીને છે. જ્યારે આપણે એમ કહેવાય કે ભાઈ માય હાઉસ ઇઝ નિયર ધ સ્કૂલ, તો એ એકદમ નજીક નહીં હોય, થોડીક દૂર હશે. ઓકે, મતલબમાં લોકેશન જ્યારે આપણે દર્શાવવાનું હોય ત્યારે આપણે નિયર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. તો એની વ્યાખ્યા છે ભાઈ, નિયર એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની સાવ બાજુમાં હોય. સાવ એટલે કે એકદમ નજીકમાં હોય, પરંતુ થોડીક દૂર હોય, બરાબર, થોડીક દૂર હોય ત્યારે આપણે નિયર પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરીશું. જેમ કે માય સ્કૂલ ઇઝ નિયર ધ રિવર, મારી સ્કૂલ નદીની નજીક છે. તો નદીની નજીક એટલે ખાલી લોકેશન દર્શાવે કે ભાઈ એક નદી છે એની બાજુમાં, એ નજીકમાં મારી સ્કૂલ આવેલી છે. તો અહીં આપણે નિયર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો આપણે તેને એક્ઝામ્પલ્સ લખતા જઈએ. જેમ કે માય હોમ ઇઝ નિયર ધ ટેમ્પલ, મારું ઘર એક મંદિરની બાજુમાં છે, એક મંદિરની નજીક છે. આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ બસ સ્ટેશન, હું બસ સ્ટેશનની નજીક ઊભો છું. એટલે બસ સ્ટેશનની નજીક છે. બસ સ્ટેશન શું બન્યું, આપણે એક લોકેશન બન્યું. He was sitting near my home, તે મારા ઘરની બાજુમાં બેઠો હતો, મારા ઘરની નજીક બેઠો હતો. તો અહીંયા આપણે આ જે વાક્ય આપણે એક્ઝામ્પલ તરીકે લખ્યા એ બધે બનશે નિયર. ઓકે, તો આનો બહુ કોઈ ખાસ ઉપયોગ નથી, એક જ ઉપયોગ છે, એટલે સરળતાથી તમને સમજાઈ જાય તેવું છે. એક યાદ રાખો, નિયર અને બી સાઈડમાં. ચલો, એના પછીનું છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે ની પાછળ. ઓકે, પોઝિશન દર્શાવવા માટે આ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. પોઝિશન દર્શાવવા માટે, સ્થાન દર્શાવવા માટે કોઈ પણ વસ્તુનું, કે ભાઈ there is a behind a door, a man is behind a door, એક માણસ દરવાજાની પાછળ છે. તો આ પ્રમાણે આપણે વાક્ય જ્યારે બનાવવાનું થાય કે ભાઈ કોઈ વસ્તુ બીજી વસ્તુની પાછળની બાજુ છે, પાછળની સાઈડ છે, ત્યારે આપણે બિહાઇન્ડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળની બાજુએ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ છે તેવું બતાવવા માટે આપણે બિહાઇન્ડ પ્રિપોઝિશન વાપરીએ છીએ. બિહાઇન્ડ પ્રિપોઝિશન આપણો ઉપયોગ કરીએ છીએ. તેના એક્ઝામ્પલ્સ લખી નાખીએ. એક્ઝામ્પલ્સ તરીકે માય હોમ ઇઝ બિહાઇન્ડ અ પ્રાઇમરી સ્કૂલ. ખાલી સ્કૂલ લખો. મારું ઘર એક સ્કૂલની પાછળ છે. He was behind a big tree. તે એક મોટા ઝાડની પાછળ હતો. નમન
hide himself behind a door. નમન એક દરવાજાની પાછળ પોતાની જાતને છુપાવી લીધી, એટલે કે છુપાઈ ગઈ. માય બેગ My bag is behind a table. મારું બેગ એક ટેબલની પાછળ હતું. ઓકે, તો બિહાઇન્ડ એટલે ની પાછળ. ઓકે, ડન. ચલો હવે આપણે ત્રીજા નંબરનું પ્રિપોઝિશન એટલે કે આ ગ્રુપની અંદર છેલ્લું પ્રિપોઝિશન છે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. બિહાઇન્ડ એટલે પાછળ, એનું ઓપોઝિટ એટલે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. તો જો કોઈ વસ્તુ કે વ્યક્તિની બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની આગળ છે, કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની આગળ છે અથવા તો ની સામે છે તેવું બતાવવા માટે થઈ અને આપણે ઇન ફ્રન્ટ ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો, ઇન ફ્રન્ટ ઓફ આ ત્રણેય શબ્દ સાથે હશે. ઇન ફ્રન્ટ ઓફ, ફ્રન્ટ એટલે સામે થાય, ઓફ એટલે નો ની નું થાય અને ઇન એટલે ની અંદર થાય. પણ આ ત્રણેય શબ્દ જ્યારે ભેગા આવે ઇન ફ્રન્ટ ઓફ ત્યારે તેનો મતલબ થાય ની સામે, કે કોઈ વસ્તુની સામે. એને એક્ઝામ્પલ્સ લખી નાખીએ. એક્ઝામ્પલ્સ તરીકે માય બેગ વોઝ in front of the table. મારું બેગ એક ટેબલની સામે હતું. A man was standing in front of my house. એક માણસ મારા ઘરની સામે ઊભો હતો. ઓકે, a student is sitting in front of me. એક વિદ્યાર્થી મારી સામે બેઠો છે. A cat was in front of my car. એક બિલાડી મારી કારની સામે હતી. ઘણા બધા વાક્ય બન્યા ને, જેમ કે a child is in front of my car. એક બાળક મારી કારની સામે છે અથવા તો ઊભો છે. આવી રીતે ઘણા બધા વાક્ય છે ઇન ફ્રન્ટ ઓફના બને, પ્રિપોઝિશનના ઘણા બધા વાક્ય બને. પણ વાક્ય ઇન ફ્રન્ટ ઓફના આ પ્રિપોઝિશનના વાક્ય બનાવવા માટે આપણે વાક્ય રચના આવડતી હોવી જોઈએ. ઓકે, આપણે ટેન્સ આવડતા હોવા જોઈએ. આપણે આગળ શીખ્યા તે પ્રમાણે ટુ બી અને ટુ હેવના રૂપોનો ઉપયોગ કરતા આપણે આવડતું હોવું જોઈએ. વર્ક ફોર્મનો આપણે ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ. મોડલ્સ આપણે આવડતા હોવા જોઈએ. તે બધા આપણે આગળ શીખવાના છે. ઓકે, મોડલ્સ, ટેન્સ. અને પછી આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આ ટોપિકને અહીંથી આપણે રહેવા દઈશું. હવે પાર્ટ્સ ઓફ સ્પીચ બીજા ઘણા બધા છે, એમાં વર્ડ છે, એડવર્બ છે, ત્યાર પછી કન્જક્શન છે. પણ એની પહેલા આપણે છે ટેન્સ શીખીશું અથવા તો આપણે સેન્ટેન્સ બનાવતા શીખીશું. એના માટે થઈને આપણે ટેન્સ છે, મોડલ્સ છે, ઓકે, એક્ટિવ પેસિવ છે, આવા છે ટોપિકને તો આપણે સ્ટાર્ટ કરીશું. જેથી કરીને સૌ પહેલાં તો આપણે સેન્ટેન્સ બનાવતા આવડી જાય આ પ્રમાણેના. તો એ સુધીના આપણે છે ભાઈ 8માં ગ્રુપ નંબર 1માં 8 પ્રિપોઝિશન. આપણે ગ્રુપ તો એટલા માટે પડ્યા કે ભાઈ ગ્રુપ વાઇઝ આપણે શીખીશું તો આપણે પ્રિપોઝિશન છે તે બધા યાદ રહી જાય એટલા માટે. બાકી આપણે 39 પ્રિપોઝિશન છે તે બધા આપણે એક જ સાથે લાઈનમાં યાદ રાખવું તો પહાલ છે, આડાવાળા યાદ રાખ્યા હોય તો પહાલ છે, પણ આપણે ખાસ એનો ઉપયોગ નથી ભૂલવાનો, કે ઉપયોગ આપણે તેનો યાદ રાખવાનો છે. તો આઈ હોપ કે તમને આજે આ 3 પ્રિપોઝિશન છે સમજાઈ ગયા હશે. આપણે નેક્સ્ટ આવીશું અને બીજા પ્રિપોઝિશન છે આપણે આગળ શીખીશું.